કેટલા ટન જોઈએ છે? આપણી જોડે તો લોટ સ્ટોક છે. તમારે જુએ એટલા ટન મળી જાય, જેટલા જુએ એટલા 1000 મળી જશે. હા, કશું વાંધો નહીં, આવી જવાનું. હા હા, ઓકે. પાટલા થી ગાત્રેજી આવવાના હતા, હજુ કેમ ના આયા? શું કર્યું મીટિંગ? આવે છે, નીકળી જાય. નીકળી ગયા. અગા હા સર. હા, ઓલા કાકાજી ની ડીલ કરવા આવતા લાગે. હા. રાખો ડ્રાઈવર. દયા હા ભાડું આપી દે. બરોબર. બરોબર. આ સ્પેશિયલ લાયા હતા ને એટલે અને ફોન કરીને એટલે વર્તા આવજો લેવા. હો ચલો ચલો. સરકાર નો આવડો મોટો બિઝનેસ હાલે. અરે તે ક્યાં હજુ જોયો હે ડાયા? એવું હે? મોટામાં મોટો બિઝનેસ છે. દયા રેજો. અલે વાહન આવતો. હા જો ને સરકારે શિખર કેવી ને હાણી બનાવી પડશું બે ભોય ફૂક દે. રામ 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 રામ. હા એ મેલીમાં જોજી પેલ્યા માણસ બીજો ગોતીશ. આટલે બધા ડીલ કરવાની. હા નદી વાળા માણસો આવી ગયા. કેમ છો? મજામાં? મજામાં, બેસો. કેટલા ટન માલ જોઈએ? અમારે માલ જોઈએ 20 ટન. 20 ટન. ભાવ તો ખબર છે ને? હા ભાવ 12.5 રૂપિયા. એટલો બધો ભાવ ચડાવી દીધો એમ? પણ કાતરાજી હા શોખ તો પાડો, ગેસ ના બાટલા જોવે આપણે. એ તો એમને ખબર જ છે, બીજું અત્યારે બિઝનેસ ચાલતો જ નહીં ને. ગેસ હવે નહીં મળે. આખા ઇન્ડિયામાં ગેસ બંધ થઈ ગયો છે. હવે મેં બિઝનેસ છાણાનો ચાલુ કર્યો. શું વાત કરો છો? હા, સાણાનો બિઝનેસ? છાણાનો ગેસ હવે મળશે નહીં. હું જ કરતો હતો ગેસ નું બધું, બધાનું પૂરું પાડતો હતો, પણ હવે ગેસ મને જ નથી મળતું. સાણાનો બિઝનેસ ચાલુ કર્યો. હા, છાણા જોતા હોય તો બોલો. અમારે તો ગેસ ની જરૂર હતી ખાસ. ગેસ તો નહીં મળે. ગેસ તો હવે મારો નવો પ્લાન ચાલુ થાય, ગોબર ગેસ પ્લાન, તાણે જ તમને મળે. ત્યાં સુધી છાણા જ વાપરવા પડશે. તો સાણા પણ ઈ પણ અમારે જોઈએ હાલ. કેટલા છાણા જોશે? સરકાર અમારે આખા વઢિયાર મલક ની અંદર ઘરે ઘરે પોકારવાના છે. તો કાતરાજી કેટલા ટન જોશે એ તમે કહી દો હવે. 5000 ટન, 10,000 ટન, બોલો. એટલા તો લઈ લે. 10,000 ટન લઈએ. હા એટલે પૂરા. જે બાકી રહેશે ને એમને પછી જે ફોર્મ ભરાવે કે નહીં એ પ્રમાણે પછી આપણે એમને ઘરે પહોંચાડીએ. આ પણ એક ગેસ કનેક્શન જેવું જ કરવું પડશે. ગેસ ની અંદર જેવી રીતે આપણે ચોપડીઓ આપતા હતા એવી રીતે આની અંદર ચોપડીઓ આપવી પડશે. હા એવું જ કરવું પડશે. કે 20 સાણા જોતા હોય તો 20 સાણા મહિને મહિને આપવાના. હા બરોબર. તો આપણે આપણી રીતે ઓફિસમાં બનાવી નાખશું એનું. પણ તમે આનો સોદો નક્કી કરો ક્યારે મળશે અમને. તમને તમે પેમેન્ટ કરો એટલે અત્યારે તો માલ ડિલિવરી ચાલુ કરાવી દીધી. બરાબર. નયા પૈસા પેમેન્ટ કરી દે આપણે. કેટલા આપવાના? મિનિમમ તમારે અત્યારે 12.5 રૂપિયા લેખે આપવાના થશે. એટલે કેટલા થાય? પણ સરકાર આટલો બધો ભાવ? ભાવ તો હોય જ નહીં યાર, એમાં મહેનત વધારે છે અને અમારે માણસો અને મારે પણ બીજેથી માલ અમારે આગળ ખરીદવાનો લાવવાનો હોય. એવું એમ? હા,
આ તો ખાલી ડીલ કરે છે, આ એ માલ આગળથી લાવે છે. આપણે લઈ જઈને મૂળ આપવાનો જ છે ને. પણ એમ કે 12 રૂપિયા રાખો એક 12 સાણે. રૂપિયા. કશું વાંધો નહીં, 12 રૂપિયા પર ઓછામાં ઓછો માલ તમારે 10,000 ટન લેવો પડશે. કશું વાંધો નહીં, કશું વાંધો કન્ટેનર નહીં, મોકલાઈ દેશે. તો લાવો પેમેન્ટ. અડધું આપી દો, પછી પૂરી ડિલિવરી થયા પછી બીજું પેમેન્ટ મળશે, ત્યાં સુધી નહીં મળશે. 3.5 લાખ રૂપિયા. લો કાતરાજી. લ્યો અડધું પેમેન્ટ હે હાલ તમારા માણસને. તમને માલ મળી જશે. તમારે વાદીલી સુધી માલ પહોંચાડવાની જવાબદારી અમારી. પછી તમારે અમારા એરિયામાં પહોંચાડીને તમે સુધા અમે વાદીલીએ પહોંચાડી દેશો. પછી તમારે નદીએથી લઈ જવાની જવાબદારી તમારી. પાટલામાં લઈ જવાની જવાબદારી મારી. તો અમે હવે કાતરાજી, હા, આ વસ્તુ હાઈવે ઉપર તો હાલશે નહીં. નદી હોરો જ રસ્તાનું કંઈક સગવડ કરજો. આપણે તો નદી હોરો ડાયરેક્ટ રસ્તો છે જ, મારા ખેતરથી સીધો જ આપણા પાર્લા ગામમાં. હા, બરોબર, કશું વાંધો નહીં. જય માતાજી. જય માતાજી. ફાઇનલ મળી જવો જોઈએ અને ટાઈમસર માલ આવી જવો જોઈએ. આવી જશે વાદીલીએ તમારે ટાઈમસર માલ આવી જશે. તો મને કોલ કરજો, તમારો અહીંથી ગાડીઓ નીકળે એટલે મને પેલો કોલ કરજો. ચોક્કસ મળી જશે. ચલો. બધા માલની તૈયારી કરાય. હા સરકાર. તો સરકાર હું વેરસીને ફોન કરી દઉં. હા હાલત ફોન કરી દે. 10,000 ટન માલ જવા દેવાનો છે. એ રાતે 12 વાગે હો. હલો વેરસી, આપણે 10,000 ટન સાણા જોવે છે અને હાલને હાલ પાર્લા પકડાવાના છે. શું સરકાર? હા વેરસી તો એમ કે માલ ખતમ થઈ ગયો. હે તો હવે ક્યાંથી માલ લાવશું? આ કાલ સમાચારમાં આવ્યું હતું, આ રમતુજી માનાવાળા સાણાનો મોટો બિઝનેસ કરે છે. રમતુજી માનાવાળા? હોય. કશું વાંધો નહીં. તો તું ફોન કરે બી હાલને હાલ આપણે એને મીટિંગ કરો. આપણે એનો જેટલો માલ હોય બધો ખરીદી લેવાનો છે. આપણે ફાયદો થવો જોઈએ. હાલો હું વાત કરું. કરી બધા ફોન કર્યો? હા સરકાર. હેલો. હા, કોણ બોલો? સરકાર બોલું. રમતુજી બોલો. આપણે સાણા જોતા હતા. હા સાણા જુએ છે. કેટલા જોવે? અમારે જુએ છે તમારી જોડે જેટલો માલ હોય એટલો જુએ. મારો માલ લેવા તમારું કામ નહીં. નાના સાણા નહીં હતા, ટન પર વાત કરો. અરે તમારી જોડે જેટલા ટન હોય એટલા ટન સાણા જુએ મારે. આપણા ઘેર હાઉસ ઉપર આવી જાઓ, એના માટે મીટિંગ કરવી પડે તમારે. એવું? હા, એટલે સાણા મારા ના મળે આજે. કશો વાંધો નહીં. ક્યારે આવીએ? હા, તો હું મારું લોકેશન નાખું, લોકેશન પર આવી જાઓ. હાલ જ નીકળીએ તો. હા, તે આવી જાઓ, લોકેશન નાખી દઉં. એ સારું હોય. લોકેશન કઈ બાજુ જાય છે? આ બાજુ સરકાર. આ બાજુ જાય છે. હા.
લે ખા ખા ખાઈ ખાઈ અને એવી તાજી માજી થા ને. અત્યારે તને ખબર નહીં, માર્કેટ અત્યારે આપણી હેડે હરી. ગુજરાતમાં ગેસના બાટલા બંધ થઈ ગયા, એટલે તારે જેવું કાઢું નહીં એવું કાઢ્યું નહીં, બરાબર ને? અને હું શું કહું, બહુ ઉતાવળ રાખવાની એમ કહું હું. અત્યારે વનવે આપણો ધંધો હેડે, બરાબર ને? હા લે ખા તું તાર, લે ખા. બસ ખટકો રાખ, ખટકો રાખ. બસ હવે જેટલું ખા ને એટલું ડબલ ખાટજે એમ કહું. અત્યારે આપણો જમાનો આવી ગયો હા બરાબર ને? ખા તમે તમારે ખા હો, પછી વાંધો નહીં. ખા તું તાર. હજુ પણ જોતું બીજું લાવી દઉં, લાવી દઉં તો લે હાર્યું ખા. બસ હા ખા. જેવી ખાવામાં તલ્લીન થઈ જઈ. વાહ મારી ગાય માતા વાહ, તે તો અમને પણ ઓહો કરોડપતિ કરી દીધા. વાહ, મને આ તો સંતમાં જ તું બોલો. વાહ વાહ. હા તમે ગમે એમ કરો તો મિલ નહીં, હાલ મારી પાસે સ્ટોક જ નહીં. એક પાર્ટી મારે આવવાની ને 20 ટન મારે સોના કરી આપવાના હે, એટલે હાલ સ્ટોક હે જ નહીં. પાર્ટીનો ફોન આવી ગયો, આજ આવવાની જ છે, એટલે મારે એનો સ્ટોક થાય ને પછી મેળાવે. હાલ ફોન કરશો જ નહીં, સ્ટોક જ નહીં મારી પાસે. અરે તમે ગમે એમ કરો તો મિલ નહીં આવે એટલે નહીં આવે, કીધું નહીં. મારે પૂરી પાર્ટી આવવાની હે, એને કીધું હોય 20 ટન સોના મારે કરી આપવાના હે. એ થઈ જાય પછી મેળાવે તમારો. એટલે 5 દાડા પછી મેળ નહીં ને, તમે ગમે એમ કરો તો મેળ નહીં. થોડા તો હું હાલતો નહીં, તમને ખબર હે ને, ટર્ન ઉપર જ વાત કરવાની. અને એ હાલ નહીં, 10 દાડા પછી મેળ આવે તમારો. અંદર થાય તો તમને ફોન કરી દઈશ, ને બાકી 10 દાડાથી ફોન કરશો જ નહીં મારી પાસે. એક બે ટર્ન એવા તો હું હાલતો જ નહીં ને, એવા વાત નહીં, ટર્ન ઉપર જ વાત કરવાની. હા તો અત્યારે મગજમારી ના કરશો, બરોબર? મારે હાલ ટાઈમ જ નહીં, વાત કરવાનો ટાઈમ નહીં. તમે ફોન મિલો કે તો તમને ફોન કરું પછી. હાલો એ સારું હાલો. તો સ્ટોક હોય ને મંડી પડે, લે કરી આલો કર્યા તો હે કરી આલે. એટલે ગત્યા હા ગટુ તે શું કહેતો તો? શું કહે દાદા? સ્ટોક કેટલો પડે ગોડાઉનમાં? ગોડાઉનમાં તો લગભગ શેઠ હે ને 17-18 ટન જેટલો પડે તો. એટલો જ છે? એટલો જ છે ને. તો તું ગમે એ કર, આપણે 20 ટન કરવાનો હોય. એટલે શું કરું એમ કહું, આ ખાઈને કાઢે તારે હું સ્ટોક કરું ને એમ કહું હું. ગમે એ કર, ના હોય તો એકલો પડતો બે મજૂર કરી લે. કૂદરો હોય પડવો લે, પડતો લઈ લે. ગમે એ કર 20 ટન કરો. સાચી. આ એક ખાય હે બરોબર, આ મોટી ગાય તો ખાતી નહીં. તમને કહેતો ડોક્ટર બતાવો, દવા કરાવો. તો પણ તમે કેવું પડે ને કે ભાઈ આપણે આટલો મધ પોકળવાનો, બરાબર? એટલે હું તમને કેટલા દાડા તૈયાર કરતો બોલો હવે. આ સરકાર આવે જ છે, હવે ફોન આવે તો. એવું હે? હોય. હા ઓલું તો થઈ જાય, તમે ચિંતા ના કરશો. પાર્ટી મોટી છે એટલે એને 20 ટન નું કીધું, 20 ટન તો સંભાળ કરી અરે લેવાનો હું પડે. હાલ જાઉં તો બરોબર ને, અને ગોડાઉનમાં બધે હાથો મારતો, જો માલ ખૂટે ને તો નમૂનો લાવવો પડશે ને, બતાવો એમને. તો આવે પાછ બતાવીએ તો યાર આપણે સારું હોય ને હે? એ એક લાઈન બતાવી દેવાનું. વાંધો નહીં હતો. રૂપિયા ધરી લેવાના, પાલકી સરકાર કરે ને, સરકાર કરી નાખી. ના ના બરાબર હે. એમને કેટલા ટન માલ જોવા હે? 20 ટન લેવાનું. 20 ટન થઈ જાય. થઈ જાય ને આ તો મેં તમને ખોટું કીધું. એવું લાગે તો લીલા ભરી દેવાના. 19 ટન પડ્યો કમ્પ્લીટ, 1 ટન જ ખૂટે. એવું ને હોય બસ તો. બાજુના વખાનું હવે યાદ આવ્યું મને. તો એવું હોય ને હે? એ મજૂર કરે તો જાય. મજૂરની કઈ જરૂર નહીં, તમે તમારે હું જવું હાલ જો. પહોંચી વળીશ ને? ઓકે હોય તમે તમારે. હા તો પોકો આવ્યા છે. આવજો તમે. લાલા રમતું છે તો કીધું હે 20 ટન તો પૂરો કરવો પડશે ને. આમે થોડોક લઈ જાઉં અને બીજા હે ને બાજુના ક્ષેત્રમાં વેણી આવું. બાકી 20 ટન તો માલ પૂરો કરવો જ પડશે એમ કહું. ગોડાઉન ભરી કાઢવું પડશે. એટલે ચંચણા તો નહીં લે આવીએ, પાછા મોટા મોટા ગોતવા પડશે. આટલા નાખીને જાઉં બીજા ક્ષેત્રમાં. એટલે હેલિકોપ્ટર કેમ નેતું નેતું આવે રહ્યું? ના શેઠને કેવું પડશે. એટલે રમતું શેઠ, રમતું શેઠ, એટલે હેલિકોપ્ટર આપણા વાડીમાં આવી જુઓ ગોડાઉનમાં. શેઠ આવી ગયા છે તો હે? હેલિકોપ્ટર લઈને આવે ને અંદર? ઓય તો હું ત્યાં પારો, હું તો ખાલી આભરું જ છું, મને ત્યાં દેખાય હે. આ વાત તો મને આ બધા કાં ઉતર છે. થઈ ગયો. આજે તમે બહાર ખાધો તમારો મારા ગાય નહીં. હો એટલે અમે તો માલને ડીલ કરવા આયા હી. હા હું હાચું કહો તો આ શેઠ, વાત કહું.
આ છોકરા મેં માલની ડીલ કરવા આવ્યા. હવે પંખાઓનું ટ્રેક્ટર લઈને આવ્યા. ટ્રેક્ટર લઈને આવે ખોટું બોલીને કાઢો, કાઢો. એ ટ્રેક્ટર પાછું કાઢો. એ ભાઈ તું ટ્રેક્ટર પાછું કાઢ. માલને ડીલ કરવા અમે જો પૈસા હે પૈસા મને નહીં જોતા. આ પંખો નખાવાનો વેચ નહીં પણ આ કે માલનો ડીલ કરવા આવ્યા. લ્યો કાઢો, કાઢો, ધક્કા. પૈસા બતાવો ના તને. ટ્રેક્ટર કાઢો, બહાર કાઢો. એટલે પૈસા બતાવ તને પૈસા નહીં જોવા. તમે પાછા વાળો ને ફટાફટ કીધું ને. એટલે અરે રમતુજી, આ પાછા વળતા ને શું કરું બોલ? કાઢે આપી ચેક કરજે જોઈ લે સરકાર શું રમતુજી છે જ? આ લઈને આ તો આપણે દિલ્હી ઠેરવા દો ને. જો તમને ના આવે આનો પાસપોર્ટ મને ખબર છે. એ તો પાસપોર્ટ હા 4432 પધારો. આવો બતો હા ખુરશી લેતા ખુરશી લાવવી પડશે. અને હા તમે ભાઈ ક્યારે ના કહેવાય? અરે મને સરકાર નેજે ઉતરવા દી. હા પૈસા હે એને નીચે ના મુકાય ભાઈ જો ખુરશી લઈને આવ્યો. ના બે શેઠાયા હું શું કહું છે? શેઠાયા ટકો કઈ નાખવાનો આપણે મેજરી તો ચાલે તો સાહેબ પાડે ને એકદમ સમકું ને આપણી ભાષા નહીં આવડતા ને ના સમજ્યા? સમજે હે ગુજરાતી હે એવું અને ભૂલી ગયો. હા તો ચા બાનું કરે ચાલો હા પાણી પર ના ચા તમે પીલા પેલા યા એવું અમાર કહેવાય મને નહીં કામ પછી બસ તો કહો બસ અરે આપણે લઈ લો કે હા યા તમે પીવો ચા પીવો હા પીવો લ્યો છે લ્યો બસ ને બહુ મને લાગે ત્યાં જુઓ પાણીનું અંદર બીજું કોઈ લાવવાનું છે? ના ના કઈક વાતચીત કરવા દે શાંતિ રાખું હું મિલતા હું કેટલી મિલતા હું બોલા સરકાર વાળા હા તો વાંધો નહીં આવે રમતું હા બોલો મારે 20 ટન છાણા જોઈએ મળી જાય ભાવ બોલો ભાવ ₹9.5 9.5 નહીં 7.5 રૂપિયા જ. ₹9.5 ₹7.5 તો મારે નહીં પડતા એવું છે એમ? તો સારું તો 7.5 રૂપિયા તો કરો હિસાબ કેટલો થાય તમે કરી લો ને કેટલા 20 ટનનો હિસાબ કરી લો એક ટનનો 1200 નંગાવશે એવું હા એટલે હા સમજુજી હા હા 7.5 રૂપિયા છે ને ભાવ કે એમ કહું સારાનો એ 7.5 રૂપિયા માલવાના પણ બકરાને લેજો હાલવાના જ નહીં ને બકરાને લેજો 7.5 માં પોહાય ને 3 રૂપિયા મળે બરોબર હા. તો આપણે 4 રૂપિયા નફો મળે ને વાત કરી લો તમે વાત કરી લો ₹7.5 લેવું હોય તો એ નમૂનો અલગ આવશે 7.5 રૂપિયા નહીં લેવું આપણે હવે અસલ માલ જો માલ બતાવો પેલા મને. માલ નાખવો પડશે આ લેતા નમૂનો લેતા તાજો માલ છે ચાલશે ને હા તારે બતાવવાનો ને જો પેલો આપણે વિસ્તરનું તમે કીધું હતું ને એ ગોડાઉનમાં હુક્કો માલ છે પણ એ વાકીનું તાણ એટલે હું હાલ લીલો ખાલી નમૂનો લેતા હા નમૂનો બરાબર લેતા ને હું હાલે જાઉં હો? બોલ ધરાતો નહીં. પછી આપણે હવે માલ ને ડીલ કરવા આવીએ એટલે આપણે કઈ નાખીએ હા હાલ મારી પાસે સ્ટોક છે જ નહીં ફોન કરશો જ નહીં અત્યારે હા મેલો ત્યાં કેટલા રહ્યો આયો શેઠ આયો ત્યાં કેટલે રહ્યો આયો બે હાલે આયો હો પણ મારા તો હેરાન જગ્યા નહીં બોલો લા નમૂના લાયા છે નમૂના લાયા લાયો હોવે ચાલો મીનુ આવી જાય નમૂના બતાવા તો લાયા હતા એવું હે ભલા મને બધા ગોદાવરમાં પાઈ ફાઈન લાવ્યો જો લ્યો હા. જો આના હે 7.5 રૂપિયા છે બરોબર અને જે તમે 9 રૂપિયા કહેતા હતા ને આના 9 રૂપિયા દેવા આના 9 રૂપિયા હોય આર્યુ ડન કરો આપણે એ ઓકે ને ઓકે બીજા ધોતા કહેજો આ 3 રૂપિયા આના બરોબર લીલો માલ હે આની 20 રૂપિયા આ 50 રૂપિયા મારે તો આર્ય જ માલ જોવે 20 ટન માલ જોવે કેટલો 20 ટન મળી જાય મોટી કિંમત હતી નહીં ના બરાબર હે ને સારી કિંમત મેઘનું ભાઈ મેઘનું 20 ટનના 8.5 લાખ ને 30,000 રૂપિયા થાય 8 લાખ પૂરા રમતું સરકાર 8 લાખ ના થાય તો 8 લાખ ને 30,000 રૂપિયા થાય બરાબર 30,000 ના બના 30,000 આપણે ઓય. 7 લાખ ને 30,000 વધના બના આપણે વધના જ આવે.
હા આ બે બુદ્ધિ વગર ના લાગે દંડ કરી નાખો ને. એટલે એવી રીતે આપણે દંડ ના કરાય. એટલે આ તું 70,000 ઓછા કે હે. ઓછા નહીં, ઓછા તો નહીં લેવાના. શું કેવું? ઓલા નામ કઈ મગજ નહીં, શેઠ ને ખબર નહીં પડતી નહીં રે, સણા સણા કરે શેઠ ના કામ ને તેમને. તમે આને કહી દો બોલ બોલ ના કરે. કાર્ય ને ખારે થાય ને વેસ્ટર્ન લઈને નાખશું શું? 7 લાખ ને 30,000 રૂપિયા જેવું મારે. તમે જ લાયા રોકડું રોકડું. બે બુદ્ધિના બાદન લાગે. રોકડું કેમ જ જો રોકડું છે, રોકડું ક્યાં જો? હા તો એક રૂપિયા પાછી નહીં. આ રહ્યું જોઈ લ્યો રોકડું. રેડી રેડી ને પછી કેવું? સરકાર અમને પૈસા જ નહીં ભર્યા શું કરી? એટલે આમને શું પૈસા ભર્યા જો 2-5 થી. આખી જિંદગી નકર થાણા થયા નહીં. પૈસા થઈ ગયા પૈસા પૈસા આપણા છે આપણા બતાવો બતાવો પૈસા બતાવો પૈસા બતાવો. તો કરવી જોઈ એકલો તું આપણે લઈ જ દેવાના. પણ હું તો એમ થાઉં કે પૈસા ઉપર જઈને હું જ એમ કહું છું. હું ભૂજાવાની ઈચ્છા થઈ છે પૈસા ઉપર એમ. હવે ત્યાગ કરી આપણે ફરી ના જાય. ખબર ના પડે ને કોઈ લૂંટે નહીં ને એટલે તમે વાતચીત કરી લો વાતચીત કરી લો. સરકાર તમારું પેમેન્ટ ઓકે. ઓકે ને તો આપણે ડીલ ડન. ઓકે ઓકે તો હવે હું શું કહું, મારે 35 તારીખે રાતે 11:30 અડીરીઓ વોકરીએ મારે ટ્રેક્ટર ઉભા છે તો માલ પોકી જાવ જોઈએ. સરકાર 5 તારીખ નહીં આવે તો? 5 તારીખ ના હોરસ ને 19 વાગે તમારો માલ પોકી જાય. પાછા ચા પણ ભર્યા એ 35 તારીખ કીધી ને એટલે તમે 32 તારીખ કીધી છે ને 3 દાડા લાંબા કર્યા તમે પાછી ચા લાવો રહ્યા અને બીજો ઓર્ડર નહીં આપણે ખબર આમાં જવાનું હોય હું એવું લખન આલો હા, નહીં. એટલે જે તારીખે ની પ્રમાણે બરાબર કહી દો પછી ખાલી તમારે હે ને 35 તારીખે અમાવાસા પછી હોરસ જાવ શું આવે હા, એ. કહી દો તમે તમને કીધી તારીખ કહી દીધી. હો કહી દો તમે ફટાફટ પૈસા પૈસા તમે કહી દો સરકાર હા. તમે કીધી એક તારીખ દંડ. ડન ને. હા ડિલિવરી ના કરવાની આની. ડિલિવરી આપણે અડીરીએ ઓકરીએ હા અને મારા ટ્રેક્ટર અહીંયા ઉભા છે. તમારે માલ પહોંચાડવાની જવાબદારી તમારી. તમારો માલ પોકી જાય ઓકે. હું ગામ જ આવતો હું આપણા ભાઈબંધોના ગાડા પડ્યા ને બધાને રાતોરાત ભાડે કરી એમનો માલ ફોન કરજો હા, હા, કર. હા હું જાઉં ને હું ફટાફટ ફટાફટ આ ના લઈ જાઉં લઈ જવાનો હોય ને આપણે. હા હા લેતો છું વાંધો. અને હું શું કહું હા મારા ઘરે રાખું તારા ઘરે રાખે તો શાંતિ રાખ. તો? આપણો માલ ઓછો હતો ને હે એટલે મેં લીલો ભરી દેવાનો એટલે આપણે ઓલો ઘરે હાચવી જાય. હા ચીન બાચી પડતું શાંતિ રાખો હક્કા કઈ ભરી સારું દેજો. તમે મને ફોન મેં કરતા નહીં વાહ અને માલમાં કઈ ગડબડ ના થાય જો. 1 રૂપિયા એમને ચાહીતા જોડે રાખજે. હા હા માલમાં કઈ ગડબડ ના થાય જોઈએ. એટલે ભાઈ શેઠ તમને મને બતાવે કે ના બતાવે હા, એ ક્વોલિટી આવશે. અમારે માલ પૂરો જોવે ને એ જ જોવે. એ જ ક્વોલિટી. આ વેળો બરાબર આપણે નીકળીએ. એટલે ઘટો આયો બોલો બોલો રેડી લઈને આવ્યો ને અરે માફી ના કમ્પ્લેન કેવું હતું કર્યું? હતું તો જબરજસ્ત કર્યું બાકીનું હતું તારે કરવાનું રહ્યું હોય. હું શું કહું હા. આપણું વતું ના થઈ ગયું તારી વાત ના થયું હોય થાય એવું નહીં હા. આપણે તો ખાલી પૈસા જોઈએ ને 2 ભાન થઈ ગયા બરોબર હા. કઈ આ તો ઉચલ બુચલ તો ભરેલું નહીં ને ના હોય મેં જોયું તો બોલ તો કઈ એવું તો ઇંગ્રેજી ના જોઈ ને મેં જોયું જ નહીં મને તો ખુદ આમ પૈસા પૈસા તને ભાનમાં જ મેસ લાયો ભોડા. હા મને તો આવે તો ઘરે જઈને જોઈ બરાબર ભાનમાં હતું ને. હા આમી આપણે આપણે આમી જાય હા મારો કે કોમેડી